નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમને ખરાબ કહે અને તમે સાચા હો અને ખોટા સાબિત કરવા માંગે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, દોસ્તો, કોઈના માટે પણ સમર્પણ કરવું મુશ્કેલ નથી હોતું। મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે। તમે સાચા હો અને કોઈ તમને ખોટા સાબિત કરવા માંગે તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ઘણા લોકોની આદત નથી હોતી સાચું સાંભળવાની। જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો હતાશ ન થઈ જવું, ચિંતા ના કરવી અને એક વાત હંમેશા યાદ રાખવી, જીવનમાં કે દુઃખ પછી સુખ જરૂર આવે છે, એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ। પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની। પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી। સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું। જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય। તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે। જ્યારે તમે તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ કરો છો ને, તો એના કરતાં કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ હોય છે। જે દરવાજા પર તમારી કદર નથી થતી એ દરવાજાને વારંવાર ના ખખડાવશો। મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જલ્દી એ તૂટી પણ જતા હોય છે। અનુભવ કહે છે કે લોકોને એ વાતોથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં। એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે। કોણ પોતાનું અને કોણ પરાયું એ પળવારમાં જ શીખવાડી દે છે। લોકો વાતો કરે છે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે। ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા લોકો એ તો કોઈક જ હોય છે। જે તમારાથી કંટાળી જાય એમને છોડી દેવા જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું એ વધારે સારું હોય છે। પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂરત પડે। દોસ્તો, શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી, શાંતિ એ તો તમારી અંદર જ છે। જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે, અને જો મન બેચેન હશે ને તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે। એ યાદ રાખજો, સાચી દિશા
અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય ને તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર કોઈ બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ એકલો માણસ મજબૂત પણ બને છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે દોસ્તો, કારણ કે તમારાથી વધારે સારો સાથી એ તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતું, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય, કંઈક કિંમત હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે દોસ્તો. મૌન રહેવું એ તો એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા હોય છે મિત્રો. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. લોકો તમને સમજશે એ આશા છોડો. તમારે પોતાને જાતે જ સમજવાની શરૂઆત કરો, કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો ઉપરથી જ માપશે, પણ જીવન એ તમને તમારા પ્રયત્નો ઉપરથી પરખે છે. વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.